મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના આ એક વિડીયોમાં। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે 20મો હપ્તો મળશે એ તમને 2000 રૂપિયાનો હપ્તો કે જે બપોરે 12 વાગ્યાથી મળવાનું શરૂ થશે। તો શું આ વાત સાચી છે કે ખોટી, એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, હાલમાં એક ગૂગલ ઉપર એક તારીખ જાહેર કરવામાં આવી છે અને ત્યાં જણાવવામાં આવી રહ્યું છે કે જે હપ્તો છે તે આવી જશે અને એ જે તારીખ છે એ કઈ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। અને મિત્રો, હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો તો એને શું કરવો, એ લોકોને શું કરવું અને જેમને 19મો અને 20મો બંને હપ્તા જે ભેગા મળે છે એના માટે શું કરવું, એ તમામ માહિતી આજના આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। કેન્દ્ર સરકારમાં ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેની યોજનાનો સમાવેશ થાય છે। જો તમે કોઈપણ સરકારી યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમે અરજી કરી તેનો લાભ મેળવી શકો છો। મિત્રો, અત્યારે હાલમાં કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા ઘણી બધી એવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેથી કરીને નાના ખેડૂતો હોય કે જે ગરીબ કોઈપણ વ્યક્તિ હોય એને સરળ રીતે લાભ મેળવી શકે। તો મિત્રો, આ યોજનામાં તમે કઈ પાત્રતા ધરાવો છો અને કોઈપણ જગ્યાએથી અરજી કરીને આ યોજનાનો તમે લાભ મેળવી શકો છો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે અને આ એક એવી યોજના છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને અરજી કરી શકે છે અને આ યોજનામાં જોડાઈ સરકાર દ્વારા આપવામાં આવતા નાણાકીય સહાયનો પણ લાભ લઈ શકે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત ખેડૂતને જ મળશે અને આ યોજના માટે જે પાત્રતા ધરાવતા હશે એ પાત્રતામાં પ્રાથમિક શરત એવી છે કે એક ખેડૂત હોવા જોઈએ। મિત્રો, આવી જ એક યોજનાનું નામ છે પીએમ કિસાન કે જે પીએમ કિસાન યોજનાનો હપ્તાની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં જે વાત કરવાના છીએ તો તમારે સૌથી પહેલાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે કે જે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે અને આ સહાય દ્વારા નાણાકીય સહાયનો લાભ લઈ શકે છે અને એના માટે મિત્રો તમે પાત્રતા ધરાવતા હશો તો જ આ યોજનાનો લાભ મળશે। અને પાત્રતાની વાત કરીએ તો તમારી પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોવી જોઈએ અને સાથે તમારી પાસે કોઈપણ પ્રકારની 4 વ્હીલ ના હોવી જોઈએ। તમારા પરિવારમાંથી કોઈપણ પ્રકારનો સભ્ય સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ। અને મિત્રો, આગળ વાત કરીએ તો જે ગૂગલમાં તારીખ જાહેર કરવામાં આવી છે એ જાણવા માટે સૌપ્રથમ ગૂગલને ચાલુ કરી આપણે એમાં સર્ચ મારીએ પીએમ કિસાન 20 ઇન્સ્ટોલમેન્ટ ડેટ, તો અહીં આપણને એક આર્ટિકલ જોવા મળશે। એમાં જણાવવામાં આવ્યું છે કે અપકમિંગ મંથ એટલે કે જે 19મો હપ્તો હતો કે જે 24 માર્ચ તો ના કહી શકાય પણ 24 ફેબ્રુઆરીના રોજ આવી ગયો હતો અને હવે જ્યારે આપણે 20મા હપ્તાની વાત કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વચમાં આવી શકે છે એવું જાણવા મળી રહ્યું છે અને હાલ જે તારીખ છે એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે। મિત્રો, અહીંયા મિત્રો તમે આગળ સ્ક્રોલ કરશો એટલે બેનિફિશિયરી લિસ્ટ કરીને જે બેનિફિશિયરી લિસ્ટ ઓપ્શન જોવા મળી રહ્યો છે એ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો અને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને બધી જે માહિતી છે એ દાખલ કરવાની રહેશે। સૌથી પહેલાં તો તમારે સ્ટેટ જણાવવા જઈ રહ્યું છે અને સ્ટેટમાં તમારે તમારા રાજ્યપાલ પસંદ કરવાનું છે અને પછી ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો પસંદ કરવાનો અને સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો પસંદ કરવાનો છે અને ત્યારબાદ મિત્રો બ્લોકમાં તમારા તાલુકાનું નામ અને વિલેજમાં તમારું ગામનું નામ કરી ગેટ રિપોર્ટમાં બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલા માટે તમારા ગામનું જે પણ બેનિફિશિયલ લિસ્ટ છે એ તમારી સામે આવી જશે અને આ લિસ્ટમાં તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો કે તેમાં તમારું નામ છે કે નથી અને તમારું નામ હશે તો 100% તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળશે, અન્યથા તમને હપ્તો નહીં મળે। અને જો તમને હપ્તો ના મળે તો તમારે કયા કયા કાર્યો પૂર્ણ કરવાના રહેશે, તો સૌથી પહેલાં બેક બટન ઉપર ક્લિક કરી લેવાનું અને ત્યારબાદ તમારે કેવાયસીનું કાર્ય ફરીથી પૂર્ણ કરવાનું રહેશે અને એ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરી થોડું સ્ક્રોલ કરશો એટલે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર દાખલ કર્યાનો 12 આંકડાનો જે આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બધી ડિટેલ જોવા મળશે।
સર્ચના બટન ઉપર ક્લિક કરો અને કંઈ ખુલતું નથી તો ત્યાં તમને ઓલરેડી એક્ઝિટ કે ઓલરેડી ડન બતાવે તો તમારું KYC થઈ ગયેલું છે એવું લખેલું નથી આવતું તો તમારે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી ગેટ OTP ઉપર ક્લિક કરી તમારા નંબર ઉપર જે OTP આવે એ અહીંયા દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું KYCનું કાર્ય છે એ ઘર બેઠા પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમારું સ્ટેટસ અપડેટ મોબાઈલ નંબર પાસે મોબાઈલ અપડેટ નંબર નથી બતાવતો તો જૂનો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અથવા તો તમારો અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનો છે થોડું નીચે સ્ક્રોલ કરી અહીંયા આધાર નંબર સિલેક્ટ કરી અહીંયા તમારે 12 આંકડાનો આધાર કાર્ડ અથવા કેપ્ચર કોડ દાખલ કરવાનો છે અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ મોબાઈલ નંબર હશે એ એડિટ કરી દેવામાં આવશે અને હવે તમને નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે પણ તમે ક્લિક કરશો એટલે તમને જે માહિતી દાખલ કરવાની હશે એ તમારો રજિસ્ટ્રેશન નંબર KYC કરશો એટલે તમને મળી જશે અને કેપ્ચર કોડ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમને એક OTP જનરેટ થશે જે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોવા મળશે અને ત્યારબાદ તમારે મુખ્યત્વે આ 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એક તો KYC જોઈ લેવાનું છે લેન્ડ સેન્ડિંગ જોઈ લેવાનું છે અને બેંક એકાઉન્ટ સેન્ડિંગ જોઈ લેવાનું છે તો તમારો 20મો જે હપ્તો છે એ આવી જશે અને મિત્રો આવીને આવી માહિતી સાથે આપણે ફરી મળતા રહીશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ।